આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં ન્યૂ તાંદલજામાં વિક્રમા 2 થી અલ અમીન કોમ્પ્લેક્સ સુધીના માર્ગ પર વર્ષો બાદ મહાનગરપાલિકા દ્વારા માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ કામગીરી યોગ્ય રીતે ન થવાને કારણે એક રેતી ભરેલી ગાડીના બંને પૈડા ખાડામાં ધસી જતા વાહન રસ્તા પર ફસાયું. ગાડીના ડ્રાઈવરે મહાનગરપાલિકા પર કામગીરી વ્યવસ્થિત રીતે ન થવાના આક્ષેપો કર્યા. ઘટનાના સમયે ગાડી કલાકો સુધી રસ્તા પર જ ફસાઈ રહી છતાંય કોન્ટ્રાક્ટર કે વાહનના માલિક સ્થળ પર આવ્યા ન હતા, જેના કારણે ટુ વ્હીલર ચાલકો સહિત વિસ્તારના રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત આવી રેતી ભરેલી ગાડીઓ ઘણી વખત બેફામ રીતે દોડાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ થાય છે. વધુમાં વાહનના નંબર પ્લેટ પણ લગાવવામાં આવી ન હતી. જ્યારે ડ્રાઈવરને આ મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે ગાડીમાં કલરનું કામ કરાયું હોવાથી નંબર પ્લેટ હટાવવામાં આવી છે અને હજી લગાવવાની બાકી છે. હવે પ્રશ્ન એ છે કે નંબર પ્લેટ વિના વાહન કેવી રીતે શહેરના રસ્તાઓ પર રેતી ભરેલા ચાલે છે અને શું પોલીસ આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે કે કેમ, તે ચર્ચાનો વિષય બન્યો. રેતીની ગાડી ફસાઈ ગઈ છે. હા, 3 વાગ્યાની ગાડી ફસાઈ છે. હા, કઈ બાજુથી કઈ બાજુ જતા હતા? આ એ બાજુમાં જ ખાલી કરવાની છે. અચ્છા, વિક્રમ મેં તો આ મેઇન રોડ ઉપર આવી રીતે ધસાઈ જાય, મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ થાય છે. થાય ને સાહેબ, હવે થાકી ગયા. હવે યાર જોન મેન કરના થાકી ગયા અમે તો. અચ્છા, 3 વાગ્યાનો પડ્યો છું હમણાં મેં. એટલે આ કઈ પુરાણ નથી થયું તેના લીધે? હા, પૂરણ નથી થતું, બરોબર પૂરણ નથી થતું. એવું? હા, તો આવી વાહનો લઈને આવી વાહનોથી નીકળતા હોય ને આવી ઘટનાઓ બને. ના આમ જો રોડ બંધ જ છે હમણાં. અચ્છા, હા, બ્લોક જ છે હમણાં. કોઈ ગાડી બાઇક ખાલી બાઇક જ સરકે છે, બાકી મોટી ગાડી 4 વ્હીલ ના સરકે. તો તમને ખબર હતી કે 4 વ્હીલર નથી જતી અહીંથી? ના ખબર છે મને, મેં કારનો બેઠો છું આગળ, પણ 4 વ્હીલ જતી જ નથી. જતી જ નથી? નહીં જતી. આટલો મોટો વાહન લઈને આવી ગયા, આવું થઈ ગયું તો? મોટું વાહન આવી ગયું, પણ મને તો નથી ખબર ને કે આગળ પૂરણ કરેલું છે આ જગ્યા. અત્યારે પુરાણ કરેલું? હા, અત્યારે કરેલું છે. શું નામ છે તમારું? વિકાસભાઈ જયસ્વાલ. કોની ગાડી છે? ભાઈશભાઈ જયસ્વાલ. હા, ભાઈશભાઈ ઠાકોર.